હલો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. સવારના ઉઠી ગયા છીએ આપણે. તમને બધાને જય મંગલ. કેમ છો તમે બધા? આપણે ઉઠી ગયા છે ને આપણું ઢીંગલું સૂતું છે. જો એક ઢીંગલું અહીંયા સૂતું છે ને એક ઢીંગલું ઓલા પર સૂતું છે. બે ઢીંગલા આપણા સૂતા છે અને આપણે ઉઠી ગયા છે અને નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો આપણે નાસ્તો કરી અને પછી હું તમને મળું છું આપણે દુકાને જવા માટે. સારું, બ્લોકમાં બન્યા રહ્યો. તો આપણે જઈએ છીએ હવે દુકાને. આપણે વચમાં શું છે, કાનાના ઘરે કામ છે. કાનાના ઘરે જઈશું, તમને શું છે કે બતાવું છું શું કામ છે. એ આપણે આવી ગયા છીએ ગાડી પાસે અને ગાડી લઈને હવે આપણે નીકળશું દુકાને જવા માટે. તમે બના રહ્યો બ્લોકમાં, તમને આગળ બતાવતો રહીશ. સવારમાં આપણે ગાડીને કપડું બપડું મારવું પડે ભાઈ. ગાડીની સાફ સફાઈ જરૂરી છે. સાફ સફાઈ વગરનો આપણને અત્યારમાં સીટ ઉપર બેસવાનું ગમે નહીં. હા, હોન્ડા કાઢી લેશે અત્યારે. આવી રીતે કઈ સાફ સફાઈ કરું છું. ગાડીને વોશિંગ કરાવી છે પણ હવે ટાઈમ મળે તો કરાવી નાખીએ. વોશિંગ સર્વિસ એક જોવે છે ગાડીને. નીચે ઓઇલ બોઇલ મરાવવું છે. ગ્રીસિંગ બ્રેસિંગ થઈ ગઈ બધું. ગાડી આખો રાત બહાર પડી હોય એટલે થોડુંક તો પ્રોબ્લેમ રહેવાનો જ છે. અહીંયા ધૂળ એટલી ઉડે ને વાત જાઓ યાર. બહુ જ ઉડે છે ધૂળ. તો ભલે આપણે થોડીક સાફ કરી નાખશું. પછી આપણે પાર્કિંગ બનાવી લેવું છે ગાડી માટે. થોડાક પૈસા પણ કમાવા પડે ને. પૈસા હોય તો બધું બને ને ભાઈ. તો આપણે થોડોક ધંધો કરી અને શું છે કે થોડાક પૈસા કમાશું પછી આપણે બનાવીશું આરામથી. તમે બન્યા રહો બ્લોગમાં. ચાલો આપણે સવારમાં સેલ મારી દઈ. સેલ મારી દીધો છે આપણે. સેલ મારીને કમસે કમ આપણે 2-3 મિનિટ સુધી ગાડી સવારમાં ચાલુ રાખવી જ પડે. કેમ કે એનું નીચે બધું ઓઇલ છે ને, એન્જિનનું બધું નીચે ઉતરી ગયું હોય. તો આપણે શું છે 2-3 મિનિટ કે 5 મિનિટ ચાલુ રાખી દો તો બધું એન્જિનમાં ઓઇલ સડી જાય. એ માટે ગાડીના એન્જિનમાં નુકસાન ન આવે. તમે રોજે જો આવી રીતે ચલાવતા હશો તો તમને શું છે ખબર જ હશે કે આપણે એન્જિનમાં ને એમાં કંઈ નુકસાન ન આવે. અને અત્યારે તો હરેક ડ્રાઈવરને બધી ખબર પડતી જ હોય છે. પણ આપણે કહીએ છીએ કે આવી રીતે કરજો. કેમ કે સવારમાં રાખવી. તમે ગમે ત્યારે ગાડી 4-5 કલાક તમારી મૂકી દો ને, પાર્કિંગ કરી નાખો ને, પછી જરૂરી છે કે તમારે ચાલુ રાખવી ગાડી. 2-5 મિનિટ ચાલુ રાખશો ને, તમને કાંઈ ટાઈમ ન હોય ને તોય તે 1 થી 2 મિનિટ તો ચાલુ રાખવી જ પડે ગાડી. કેમ કે એનું એન્જિનમાં ઓઇલ સડી જાય ને તો શું છે કે ગાડીમાં નુકસાન ન આવે. નકર તો નુકસાન આવવાનું જ છે. તમારે શું છે 5 દી વહેલું 5 દી મોડું. તો બનાવી રહો તમે. ચાલો, આપણી ગાડીમાં સડી ગયું છે ઓઇલ અને આપણે માતાજીનું નામ લઈ અને નીકળી જઈએ છીએ ધંધા માટે. આ આપણું નાનું એવું મંદિર છે માતાજીની અંદર અને આપણે માનીએ છીએ મંગલમાને. જોઈ શકો છો તમે, મંગલમાં બેઠા છે અંદર. તો આપણે ચાલો નીકળી જઈએ છીએ.
આપણે જવાનું છે અહીંયાથી કાનાના ઘરે, પછી આપણે દુકાને જઈશું. કાનાના ઘરે જઈએ. આપણે કાનાના ઘરે એક કામ છે, એ કામ તમે જોવો શું કામ છે. એ બન્યા રહો તમે બ્લોગમાં, તમને પોતે ખબર પડી જશે કે શું કામ છે. આપણે નીકળી ગયા છીએ ઘરેથી. હવે મારા ઘરેથી કાનાનું કાંઈ આઘું નથી, સમજે આમ 100-200 મીટર જેવું હશે. તો આપણે રસ્તામાં આવે છે એટલે આપણે ગાડી લઈને જઈએ છીએ, કે પછી ઘરે પાછું આવવું નહીં ગાડી લેવા. એટલા માટે ગાડી લઈ જઈએ છીએ. આપણે ગાડી લઈ જઈએ. સારું યાર, 500 કોણ આવે સવારમાં હાલે છે ને દુકાને. સવારમાં કોઈના ઘરે જવું હોય તો ગમે નહીં મને, પણ તોય પણ જવું પડે. તો જે મારે યાર કામ છે એવું અગત્યનું, ખબર છે તમને યાર. આવા જો અમારા શું છે કેવી રીતે આવા ભાઈબંધો હોય છે, સવારમાં જો મળી ગયા છે. હાલો કામે નથી ગયા. ગુડ મોર્નિંગ બધા ફેમિલી ને. You talk to me, numbers never lie, add it up, that's me. કે છે કેમ છો? મજામાં છો બધા? કામે નથી જવું? કામે જવાનું છે ને હવે જનરલ. હવે એવું કેમ પેલું જવાનું બંધ થઈ ગયું? અરે આવ્યા તમે 100 વાગે આવ્યા હતા, અહીં હુઈ છે. હમણાં નીકળ્યા તો ને હીરા લઈ જ જાય અમે. મેગીન પાસે હું જાઉં છું, બૂટ પહેરવા જાય, બૂટ પહેરી નીકળીશ. લાવો માવો બાવો. હાલો આમ દુકાન. હું કાના ઓલે જતો હોઉં છું, થોડુંક કામ છે. થોડુંક કામ એટલે જલ્દી આવી મારે નીકળવું. હા તો આવું છું હાલો હમણાં. આપણે છે ગુજરાતી ભાઈ, અને ગુજરાતી ને માવો જો સાચી વાત ને. ગુજરાતી છીએ આપણે, અને ગુજરાતી ને માવા વગર સવારમાં મજા ન આવે. તો આપણો ભાઈબંધ ગયો છે માવો લેવા, ને આપણે જઈએ છીએ કાનાના ઘરે. ખાય ઓલા કાયર અને માવા ખાય ઈ મરદ હો. તો અત્યારમાં દુકાને આવીને આપણે માવો ખાઈ લીધો છે. માવો ખાઈને આપણે જો આ કાનાનું ઘર છે, ભાઈબંધ મળી ગયો છે આપણો. આપણે ને આપણે ભાઈબંધ જઈએ છીએ બે. સહી તો બે આમ હાટું ભાઈ જ તે, પણ અમારે પહેલેથી ભાઈબંધ થી જ ઓળખાણ થઈ છે ને ભાઈબંધ જ સહી. અમે ભાઈબંધ નો રિશ્તો રાખીએ. આવું છે કઈ કાનાનું ઘર છે. કાનાના ઘરે પહોંચી ગયા છીએ. તમે બ્લોગ માં બન્યા રહ્યો. દેખો વો આ ગયા. જો આવું કઈ કાનાનું ઘર છે. કાના तेरे बारे में तू ज्यादा ना बुझे, वादा ना बुझे, इरादा ना बुझे, लॉस ना बुझे, तू फायदा ना बुझे, पास में તો આપણે આવી ગયા છીએ. સારું હાલો, હું તમને કામ બતાવી અને પછી આગળ મળું છું. તમે બન્યા રહ્યો બ્લોકમાં. ફેરો ભરીને આપણે સાઈડ ઉપર જવા માટે, ખાલી કરવા માટે. તો આપણી ગાડીમાં છે 15 થેલી સિમેન્ટ. 15 થેલી સિમેન્ટ નો સવારે રાતે જ બુકિંગ તમને કીધું ને, રાતે જ બુકિંગ થઈ ગયો હતો. એટલે 15 થેલી સિમેન્ટ ભરીને જઈએ છીએ આપણે ખાલી કરવા માટે. તમે બન્યા રહ્યો બ્લોકમાં. હા બાય બાય. ક્યારેક ક્યારેક આપણને રસ્તામાં ભાઈબંધો મળતા રહી ને આપણે શું છે આપણી મોજમાં રહી, એવું છે બધું. તો આવી જ રીતે એન્જોય કર્યા રાખવાનો. બીજો શું, આપણે ધંધો થાય ને એન્જોય થાય. અને આપણને ડ્રાઇવિંગમાં શું છે કે એવી રીતે થોડુંક મન છે એટલે મજા આવે. ડ્રાઇવિંગ એ થઈ જાય એ ધંધો કરતા કરતા. અને આપણે ધંધો પૈસા આવે કોને ન સારા લાગે. પૈસા અત્યારે બધાને સારા લાગે ભાઈ. હાલો ભાઈ હાલો. સારું હાલો, તમને ગાડી ખાલી થાય ત્યાં મળું છું. તો આપણે સવારમાં ભરીને આવી ગયા છીએ. અહીંયા 15 થેલી સિમેન્ટ છે, આપણે લગાવી દીધી છે ગાડી.
આપણે ગાડી ખાલી થઈ જશે હમણાં. આપણે સિમેન્ટ ખાલી કરી નાખી છે ત્યાં આગળ સિમેન્ટ ખાલી થઈ ગઈ છે અને ગાડી પણ ખાલી થઈ ગઈ છે. તો સારું, આપણે હવે અહીંયા બ્લોગ એન્ડ કરશું. અને જો મારા બ્લોગમાં આવ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને ફોલો કરી લેજો ફેસબુક ઉપર. અને યુટ્યુબ ચેનલ ઉપર જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. ભલે, સારું, હાલો.